मीणी कच्छी भा भेन रे के कच्छी टीवी समाचार में आवकारिया तो आऊँ जयमल सिंह जाडेजा नेरियो हाणे स्थानिक खबरों मुंद्रा नजीक सिराचा गाम पासे वसेली चाइना कोलोनीનું દબાણ ગઈકાલે સરકારી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું। સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી। જોઈએ એક અહેવાલ। ભારે વિવાદાસ્પદ બનેલી સિરાચા ગામ સ્થિત ચાઇના કોલોની ખાલી કરવામાં આવી છે। એક સમય અદાણીના કોલસા આધારિત વીજ મથકના બાંધકામ માટે ચીનની સેપ્કો કંપનીને અદાણી કંપનીએ કામ આપ્યું, ત્યારે લગભગ 2000 વ્યક્તિને સમાવતી વસાહત ખડી કરવામાં આવી હતી। કોલોનીમાં મુખ્યત્વે ચીનના શ્રમિકો, તેના ઇજનેરો અને સેપ્કો કંપનીનો અધિકારી વર્ગ રહેતો હતો। સિરાચાના પ્રવીણસિંહ ભુરુભા ચૌહાણ અને અન્ય ગ્રામજનોએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી કે ચાઇના કોલોની ગૌચર જમીન ઉપર ઊભી થઈ છે। ભારે વાદ વિવાદના પગલે જિલ્લા જમીન માપણી વિભાગ દ્વારા ચાઇના કોલોનીની માપણી કરવામાં આવતા વિવાદાસ્પદ જમીન ગૌચરની નહીં પણ સરકારી ટાવર્સ પૈકીની જમીનનું બહાર આવ્યું હતું, જેના અનુસંધાને સ્થાનિક મહેસૂલી તંત્રે સરકારી જમીન ઉપરનું દબાણ દૂર કરવા અદાણી કંપનીને કલમ 61 હેઠળ કારણદર્શક નોટિસ આપી હતી। મામલતદાર ભારતીબેન વાઘેલાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે સરકારી જમીન ઉપરનું દબાણ દૂર કરવાનું અદાણી કંપનીને જણાવવામાં આવ્યું છે। ઉપરાંત ઇન્ડસ કંપનીના ટાવરને પણ સરકારી જમીનમાંથી દૂર કરવાનું લેખિતમાં જણાવવામાં આવ્યું છે। અદાણી કંપનીના સૂત્રધારોને મળતા તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે મહેસૂલી તંત્ર તરફથી અમને પત્ર મળ્યો છે, તેમ તમામ સ્પષ્ટતાઓ પણ કરવામાં આવી છે। 2012માં જમીનની માગણી કંપની દ્વારા કરવામાં આવી છે, તેમ છતાં 2008 કે 9 દરમિયાન બનેલી કોલોની પાવર પ્લાન્ટનું કામ પૂર્ણ થતા જરૂરત રહેતી ન હોવાથી ખાલી કરાવી છે। આ જ જમીન ઉપર વોડાફોન કંપનીનો ટાવર પણ ઉભો છે, જેને દૂર કરવાનું પણ કહી દેવામાં આવ્યું છે। દરમિયાન અન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર અદાણી દ્વારા મુખ્યત્વે હંગામી સહિત પાકા બાંધકામોને કંપનીના માણસો મારફતે તોડી પાડવામાં આવી રહ્યા છે। રાજ્યની વડી અદાલતમાં જાહેર હિતની અરજી હજુ પેન્ડિંગ છે। ત્યાં સર્વે નંબર 295/1 વાળી વિવાદાસ્પદ જમીનનો મુદ્દો ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કચ્છમાં સૌ પ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન। આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો। એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ। બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ। સમય સવારે 11 થી 5 સુધી। ફોન નંબર 02832241662, મોબાઈલ નંબર 9732851662। કચ્છના ઇતિહાસમાં જેનું એક મહત્વનું સ્થાન છે અને ગાયો અને બકરા ચરાવતા ચરાવતા કચ્છના લશ્કરમાં સેનાપતિ સુધી પહોંચનાર જમાદાર ફતેહ મહમ્મદનું નામ કચ્છના ઇતિહાસમાં એક મહત્વના પાના ઉપર લખાયેલું છે એમ કહી શકાય। તો દુઃખની વાત એ છે કે ભુજમાં આવેલો જમાદાર ફતેહ મહમ્મદનો હજીરો બિસ્માર હાલતમાં છે। કોઈ પણ સરકારી તંત્રએ આ ઐતિહાસિક ઇમારતની દરકાર લીધી નથી, તો સામે પક્ષે કચ્છ ઇતિહાસ પરિષદ અને આ અંગે કામ કરતું તંત્ર પણ લોકો પણ બેદરકાર હોય સ્પષ્ટ દેખાઈ આવે છે। જોઈએ એક દયનીય અહેવાલ। ભુજમાં આવેલા જમાદાર ફતેહ મહમ્મદના હજીરાની હાલત જોતા એવું લાગે છે કે વર્ષો વીતી ગયા આ ઇમારતની કોઈએ દરકાર લીધી નથી। તો શું સમસ્યા છે તે જાણીએ આ દરગાહના મુજાવર પાસેથી। આ કચ્છ કોમરેલ જમાદાર ફતેહ મહમ્મદની કબર કહેવાય। આ છે એમના છોકરા ઇબ્રાહિમ ફતેહ મહમ્મદ તુર્બત। આ લાખાબાઈ ધર્મપત્ની એની તુર્બત, એની ઘરવાળી છે ફતેહ મહમ્મદની, અને મોટો દીકરો હુસેન મિયા ફતેહ મહમ્મદ એ બહારની જગ્યામાં છે। આ છે સૈયદ સાહેબ જમાદાર ફતેહ મહમ્મદના સાથે રહેતા ઘોડિયાસવાર હતા। આગળ ઝંડો લઈ નિશાન લઈને આગળ ચાલતા। તોપચી બાજુમાં છે, તોપચી અબ્દુલ હમીદ હફસી હૈદરાબાદી, તેમની પર કબર હજીરાના અંદર જ છે। જે ટીપુ સુલતાને તોપ ભેટ આપી સાથે તોપચી આપ્યા, તેની પણ મજાર અંદર છે બાજુમાં। દરગાહની ઉપર જે મજાર આવે છે ઈદગાહની માથે, એ છે એના ખાસ પીર સાહેબ। કાંઈ પણ હોય તો પીર સાહેબ કરીને જાતો અને એનો બધું ફતેહ થતો, એમ આશીર્વાદ લેતા। હું તો આટલું જ આવ્યો તો મને 45 વર્ષ થઈ ગયા છે સાહેબ। પેલા કોણ સંભાળતું? પેલા મારા બાપુ હતા યુસુફ શાહ ગલુમિયા, હવે મારું નામ છે અબ્બાસ શાહ યુસુફ શાહ સૈયદ। અમે પીર ઘરાનામાં છીએ, એના ખાનદાનમાંથી નથી। આ છે જાગીર શાખા કલેક્ટર અને મામલેદાર હસ્તક। સુધારા કરવાની જરૂર છે। સુધારો તો સાહેબ હુકમથી જેમ એમને એમ પડ્યો છે, હજી સુધી કોઈ એનું
થયું કાંઈ નથી. રિપેરિંગ નથી થયું. રિપેરિંગ કોઈ જાતનું નથી. એટલા સુધી કે મારા કને રહેવાનું મકાન નથી, એ નથી બનાવી આપ્યું હજી સુધી. તો આ ઇમારત અંગે મંતવ્યો રજૂ કરતા ઇતિહાસકાર પ્રમોદભાઈ જેઠીને સાંભળીએ. જમાદાર ફતેમાબાદ રાવશ્રી રાયધનજી બીજાના વખતમાં થઈ ગયા અને રાવશ્રી રાયધનજીના વખતમાં એક જમાદાર એટલે કે સિપાહીનો ઉપરી, એટલે એ જ્યારે જમાદાર ફતેમાબાદ પોતે આવ્યો ત્યારે 20 ઘોડાનો સિપાહીનો સલાહકાર તરીકે રહ્યો હતો. પણ પછી ધીમે ધીમે એ પોતાની બાહોશીથી અને પોતાની મહેનત અને ઈમાનદારીથી એટલો બધો આગળ વધી ગયો કચ્છની અંદર કે એ કચ્છને જમાદારને ક્રોમવેલ તરીકે જાણીતો થયો. હવે જમાદાર ફતેહ મહમદ જે હતો એ પોતે કચ્છ રાજને પૂરેપૂરો વફાદાર હતો. જમાદાર ફતેહ મહમદે પોતાનો એક જે દીવાનનો ખોરડો કહેવાય છે એ પાટવાડીના નાકા પાસે આવ્યો છે અને એ ખોરડો જોવાથી આપણે એમ થાય છે કે એના વખતમાં જે કામ થયું છે, લાકડા ઉપરનું કામ છે, પછી આખું બાંધકામ જે છે જોતા બહુ સારામાં સારો જોઈ શકીએ છીએ આપણે. અને એ બીજો એને જે હજીરો છે, જ્યારે વફાત થઈ ગયો, એ ગુજરી ગયો પછી એનો એક હજીરો બનાવેલો છે એ જમાદાર ફતેહમન. એ હજીરાની અંદર સંસ્કૃત ભાષામાં એક એનો શિલાલેખમાં છે ઉલ્લેખ છે. બીજું એના જમાદાર ફતેહ મહમદનું એમ કહેવાતું કે એને એક બાલંભાનો કિલ્લો કચ્છી ગઢ અને વાગડની અંદર પણ એક ફતેહગઢ કરીને એક કિલ્લો બનાવેલો છે. તો આ અંગે શું વિચારો છે કચ્છ કલેક્ટર શ્રી હર્ષદ પટેલના? એટલે અમે જો અમારા હસ્તકની જાગીર શાખા પાસે આ વિષય હશે, આ જગ્યા છે જે સ્થાનિક જગ્યા એ અમારી પાસે હશે તો એને જોઈ લઈશું. પુરાતત્વીય મહત્વ અને એને મેન્ટેન કરી શકાય એમ છે એના માટે શું જરૂરિયાત છે તો એ ચોક્કસ જોઈ અને મુલાકાત શક્ય હશે તો મુલાકાત પર લઈશું. પણ ઐતિહાસિક જો એનું મહત્વ હશે તો ચોક્કસ એના પર વિચાર કરી અને જાગીર શાખા પાસે જે પ્રોપર્ટી છે એનું આપણે મેન્ટેનન્સ માટે પ્રયત્ન કરીશું. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. મિર્જાપર ગ્રામ પંચાયત હાલ હાસ્યનું કારણ બની છે. મિર્જાપર ગ્રામ પંચાયતમાં હાલ આંતરિક ડખો સપાટી ઉપર આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગામના સરપંચ જગદીશભાઈ પટેલ અને બીજા જ ભાજપના અગ્રણી એવા અરવિંદભાઈ પિંડોરિયા અને એમની લોબી વચ્ચે કાયમ રકઝક જર્યા કરે છે. અરવિંદભાઈ પિંડોરિયાનું નામ ક્યાંય સપાટી ઉપર આવતું નથી, પરંતુ આ સરપંચ નામ જાહેર કરે છે, પરંતુ કહેવાય છે કે આમાં ક્યાંક રાજકારણ રમાઈ જાય છે. સમગ્ર ઘટના અત્યારે વાત કરવી છે જગદીશભાઈ પટેલનું આ સરપંચ પદેથી પદભ્રષ્ટ થવું, ત્યારબાદ પુનઃ જગદીશભાઈ પટેલને સરપંચનું પદ પાછું સોંપવું અને ત્યારબાદ પુનઃ ગાંધીનગરમાંથી એની સામેની જે લોબી છે તેમાં જગદીશભાઈને પદભ્રષ્ટ પુનઃ કરવા. આ તમામ જે ઘટના છે એ હાસ્યાસ્પદ ગણી શકાય, પરંતુ અત્યારે જે અંતિમ જે નિર્ણય આવ્યો છે એ જગદીશભાઈ પટેલની ફેવરમાં આવ્યો છે અને પુનઃ ભુજ કોર્ટે જગદીશભાઈને સરપંચ તરીકે આરૂઢ કર્યા છે. ત્યારે મિર્જાપર ગામના સરપંચના ખોટા રાજીનામા બાબતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે. સરપંચ હવે રાબેતા મુજબ કામ સંભાળશે અને વિકાસના કામે આગળ આવતા રોડા પણ દૂર થયા છે. જોઈએ સમગ્ર વાત શું છે જગદીશભાઈ પટેલ પાસેથી. અમારી પાસે મિર્જાપર ગ્રામના સરપંચ જગદીશભાઈ મૂળજી કેરાઈ આવેલા અને એમણે જણાવેલું કે તારીખ 31/8/2013ના રોજ મારું એક બનાવટી અને બોગસ રાજીનામું લેટર ટીડીઓ દ્વારા મંજૂર કરાવી મને સરપંચનો હોદ્દો છીનવી અને મારા ગામના ઉપસરપંચને હોદ્દો આપી દેવામાં આવેલ છે. એટલે અમે સૌપ્રથમ ગુજરાત પંચાયત ધારા હેઠળ જો ટીડીઓ ઓર્ડર કરે તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કલમ 54(3) હેઠળ નાયબ ડીડીઓ સમક્ષ અપીલ રજૂ કરેલી તારીખ 6/9/2013ના રોજ. એ અપીલ કામે ટીડીઓશ્રીનું નિવેદન લેવામાં આવેલું, તલાટી મંત્રીશ્રીનું નિવેદન લેવામાં આવેલું અને ઉપસરપંચશ્રી દ્વારા પણ જવાબ રજૂ થયેલો.
જ્યારે પણ કોઈ પક્ષકાર પદાધિકાર આવી રીતે રાજીનામું આપે ત્યારે એ રાજીનામું લે છે એની ખરાઈ કરવી જોઈએ. જગદીશભાઈના કિસ્સામાં કોઈ પણ જાતની એની ખરાઈ લીધેલી નહીં, સ્વૈચ્છિક રીતે એ આપેલું છે કે નહીં એની પણ ખરાઈ ન લીધેલી, અને પરબારે એક જ દિવસમાં આ રાજીનામું ટીડીઓ કચેરી દ્વારા મંજૂર થઈ જતા આ વિવાદ આવ્યો હતો. વિવાદ આખો એક રાજીનામું બોગસ બનાવટી રાજીનામું, અને મેં કોઈ સ્વેચ્છા આપેલું નથી. બોગસ માત્ર ને માત્ર સહીના ઈશારે, કોરા પેપર સહીના ઈશારે આ લોકો લખી બધા સાંઠગાંઠ બધા ભેગા જ છે, બધા જોડે રહીને આ બોગસ બનાવટી રાજીનામું ઊભું કરેલું છે. એ દરમિયાન મને જાણ થતાં મેં ખરી નકલો મેળવી ત્યાંથી, અને જિલ્લા પંચાયત નાયબ ડીડીઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ મેં 6/9 અપીલ દાખલ કરેલી. 6/9 અપીલ દાખલ કરી એ દરમિયાન 27/9 મને સુનાવણી, પ્લસ એ લોકો પૂરા રેકર્ડ આધાર ન હોવાથી 10/10 બીજી સુનાવણી, જે 10/10ની સુનાવણી થઈ ગઈ. એમાં દરેક સામે પક્ષકારને, ટીડીઓ સાહેબને, મિર્જાપુર ગામ તલાટીશ્રીને દરેકના નિવેદન લીધેલા હતા. એ નિવેદન દરમિયાન મને થોડું વિલંબ થયેલું છે, પણ મને સાચો ન્યાય મળેલ છે. હવે મારું જે નેક્સ્ટ જે કામગીરી કરવાની છે હું રાબેતા મુજબ હવે સોમવારથી બધી મારી પ્રક્રિયા શરૂ કરી દઈશ. આના માટે તો હજી એમની હજુ પણ આગળ જવાની કોશિશ ચાલુ જ છે, પણ હજુ એનો કોઈ ન્યાય મળેલ નથી. અને એ માત્ર એક જ બાર મારું નામ રહેવું જોઈએ, તારા નામે કાંઈ વિકાસ ન થવો જોઈએ, એ જ એને દુશ્મની કે નહીં હું કહું એમ જ થવું જોઈએ. બસ તું કે એમ નહીં, બધું ગ્રાન્ટ હું લઈ આવું છું ને આ લઈ આવું છું ને આ કરું છું, તો ભાઈ તારી જરૂર નથી. હું સરપંચ છું, હું પોતે લઈ આવીશ. જે ભાગે મળતી હશે, જે બીજાને પંચાયતો મળે છે એ મને મળશે. બાકી જે કંઈ હશે અમુક એવા ખર્ચા તો 100 ભંડોળમાંથી થઈ શકે, અને મોટું કામ હોય તો ગ્રાન્ટ લઈ આવવાની જોગવાઈ છે. એમાં એની કોઈ જરૂર રહેતી નથી. ગામવાળા પહેલાં મારી જોડે છે ને આજ બી મારી જોડે જ છે. વાંધો તો છે રાજકારણીનું છે, હવે નામ નથી આપતો ભાઈ, રાજકારણીનો વાંધો છે. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4-વ્હીલર કાર, 2-વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા જ. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ. નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. 2014 લોકસભાની ચૂંટણી હવે કહી શકાય કે બારને ટકોરા મારી રહી છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કચ્છમાં હવે ત્રિપાંખીઓ જંગ જામશે એમ કહી શકાય. ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસમાં એક નવું જોમ ઉમેરાયું છે, અને એ જોમ છે નવનિયુક્ત યુવા પ્રમુખ નવલસિંહ જાડેજા. નવલસિંહ જાડેજા આગામી દિવસોમાં કોંગ્રેસને કચ્છમાં કઈ રીતે મજબૂત કરશે એ અંગે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. નવલસિંહે ખાસ કરીને ભાજપને અરીસો દેખાડવાની વાત કરી હતી, અને ભાજપના ભ્રષ્ટાચારને ઉગાડો પાડી અને સાચું ચિત્રણ શું છે એ લોકો સમક્ષ મૂકવાની વાત નવલસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં કરી હતી. તો સાંભળીએ નવલસિંહ જાડેજાને. લોકસભાની ચૂંટણી માથે છે, તેવામાં કચ્છ જિલ્લા કોંગ્રેસના વરાયેલા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ આગામી દિવસોમાં સંગઠનમાં નવું જીવ ફૂંકે તેવી રાજનીતિક વિશ્લેષણોએ સંભાવના વ્યક્ત કરેલ હતી. તો શું કહે છે આ અંગે નવનિયુક્ત કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજા. માત્ર અમારે દુષ્પ્રચારને ખાડવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. કારણ કે અમારી જે ઇતિહાસની ધરોહર છે એ એટલી બધી મજબૂત છે. કોંગ્રેસે ગરીબ વર્ગ માટે, બક્ષીપંચના લોકો માટે, માઇનોરિટીના લોકો માટે, દરેક વર્ગ માટે જે જુદા જુદા કામો કર્યા છે. હું તમને કહી દઉં, ખાદ્ય
નો કાયદો હોય કે અન્ય જે આરટીઆઈ નો કાયદો હોય એવા એ તો કાયદા અત્યારે કાઢેલા છે, પણ ભૂતકાળમાં જે કોંગ્રેસે ઇન્દિરા ગાંધી વખતથી અને જવાહરલાલ નહેરુ વખતથી જે લોકો ઉપયોગી જે કાર્યો કર્યા છે એ કાર્યોની અમારી પાસે મોટી ભરમાર છે. એટલે આપ પણ બધા જાણો છો અને આપને પણ ખ્યાલ છે કે એ લોકો ખોટું બોલીને દુષ્પ્રચાર કરે છે. અમારી પાસે બહુ મોટી ધરોહર છે, એ ધરોહર લઈને અમે પ્રજાની વચ્ચે જશું. એટલે સંગઠન અમારું મજબૂત જ છે. ક્યાંક કોઈ જગ્યાએ સંકલનની ક્યાંક કચાશ હશે તો અમે બધાએ માનનીય પ્રમુખ વિકેભાઈ ને શૈલેન્દ્રભાઈ ને બધા અમે આગેવાનો મળી અને સંગઠનની ત્રુટિઓ પૂરી કરશું. 90 દિવસમાં અમારી પાસે જુદા જુદા વિભાગો છે. અમારી પાસે મહિલા કોંગ્રેસ છે, યુથ કોંગ્રેસ છે, કઈક અલગ અલગ સેલને અમે કામે લગાડી અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના જે ભ્રષ્ટાચાર છે અમે બહાર કાઢશું. અને જે જગ્યાએ નાના દાખલા તરીકે નગરપાલિકા છે, તાલુકા જિલ્લા પંચાયત છે કે મામલતદાર કચેરી છે, એના ભ્રષ્ટાચાર તો બહાર પાડશું, એ અલગ વસ્તુ છે. પણ અમે સિનિયર આગેવાનો જે અમારી કોર કમિટી છે એ સિનિયર આગેવાનો અમે સાથે બેસી અને સ્ટ્રેટેજી નક્કી કરીને એ લોકોને અમે દેખાડશું કે ખરેખર તમારો અરીસો આ છે. નવનિયુક્ત કચ્છ જિલ્લા પ્રમુખે પરંપરાઓ અનુસાર તિલક વિધિ કરાવેલ હતી. સ્વતંત્ર ભૂમિ ગ્રુપ દ્વારા ટૂંક સમયમાં જ રાજપૂત ક્ષત્રિય ભાયાતોનો દળદાળ અંક પ્રસિદ્ધ થઈ રહ્યો છે. સહર્ષ જણાવવાનું કે સ્વતંત્ર ભૂમિના તંત્રી કારુભા ગોહિલ દ્વારા ટૂંક સમયમાં કચ્છ, ગુજરાત તેમજ વિવિધ સ્થળે વસતા રાજપૂત ક્ષત્રિય ભાયાતોને સંગઠિત તેમજ સંકલિત કરવા માટે સમાજને લગતો દર 6 મહિને અંક પ્રસિદ્ધ કરવાનું આયોજન કરેલ છે. તો આ સાહસને આપના દ્વારા સહકાર મળશે તેમજ અમારા દ્વારા આ દમદાર અંકમાં સમાજને લગતા કોઈ પણ પ્રશ્નોને વાચા આપવામાં આવશે, જેથી તન, મન અને ધનથી સહકાર મળે તેવી અપેક્ષા. જય માતાજી. કારુભા કે ગોહિલ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9726837096. ઈમેલ swatantrabhumipress@gmail.com. ભૂકંપ પછી ભુજને ભાડા એટલે કે ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળની કચેરી ભુજમાં શરૂ થઈ, પરંતુ ભુજને ખરેખર સ્વતંત્રતા મળી છે આ ટ્રાફિકથી? ભુજને ખરેખર સુખ અને સુવિધા મળી છે? આ બધા જ પ્રશ્નો આજે ભૂકંપના 12 વર્ષ પછી પણ તમામ નાગરિકોને સતાવી રહ્યા છે. ત્યારે મહત્વનો અને ખૂબ જ માથાનો દુખાવાનો જો સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો તે છે ટ્રાફિક સમસ્યા. ભુજની કલેક્ટર કચેરી પાસે આડેધડ વાહન પાર્કિંગ થાય છે અને જેને લઈને લોકોને ખૂબ જ હાલાકી થાય છે. ટાઉન હોલમાં કોઈ પણ કાર્યક્રમો હોય ત્યારે વાહનો અહીં રસ્તા ઉપર ખડકી દેવામાં આવે છે. અંદર પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં પણ ટાઉન હોલના જે કાર્યક્રમના માણવા આવતા લોકો જે છે એ વાહન બહાર પાર્ક કરે છે. અને અધૂરામાં પૂરું બાજુમાં જે તિબેટિયન માર્કેટ ઊભી થઈ છે ત્યાં પણ લોકો જ્યારે ખરીદી કરવા આવે છે ત્યારે વાહન અહીં રોડ ઉપર મૂકી દે છે. તો આ તમામ સમસ્યા ખૂબ જ માથાનો દુખાવો બની છે. ત્યારે નગરપાલિકા આ અંગે શું કાર્યવાહી કરશે, ટ્રાફિક પોલીસ આ અંગે શું કાર્યવાહી કરશે, એ ઉપર તમામ નાગરિકોની નજર મંડાઈ છે. મહાસાગર ન્યૂઝનો જોઈએ એક આ અહેવાલ. ભુજમાં કલેક્ટર કચેરી તથા ટાઉન હોલ પાસે બેફામ પાર્કિંગથી દિવસ દરમિયાન મોટાભાગે ટ્રાફિક જામ જ જોવા મળે છે. તેવામાં જ્યારે પણ ટાઉન હોલમાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે તો આ સમગ્ર વિસ્તાર ટ્રાફિક જામથી ઉભરાઈ આવે છે અને ઉપરથી તિબેટિયન બજારોને મંજૂરી આપવાથી પણ અહીં ખરીદી કરવા આવતા લોકોના વાહનો પાર્ક થાય છે. તેથી પણ ટ્રાફિક જામની સમસ્યામાં ખૂબ જ વધારો થાય છે. જ્યાં આ જગ્યાનો ભાડો ભુજ નગરપાલિકા લે છે અને મુશ્કેલીઓ ભુજના લોકોને ભોગવવી પડે છે, જે કડવું સત્ય છે. મા ન્યૂઝની ટીમ કલેક્ટર ઓફિસ સામે ઊભેલી છે અને બતાવવામાં એ આવે છે કે ટ્રાફિક વ્યવસ્થા બિલકુલ નથી ભુજમાં. એ તમે આ જોઈને સમજી શકો છો. ફૂટપાથો ઉપર પણ ગાડી પડી છે. આગળ સામે ઓલો નેપાળી બજાર છે, સ્વેટર જેકેટો વેચવા માટે આવેલા છે. તો નગરપાલિકાને એટલી ભાન હોવી જોઈએ કે રોડ ઉપર આ દુકાન ફાળવી છે, ભાડું નગરપાલિકા લે છે, કે ટ્રાફિક જામ પબ્લિકની થાય. પબ્લિક આ ખરીદી કરવા જે આવે છે એના કારણે ટ્રાફિક જામ થાય છે. તો શા માટે નગરપાલિકા આની બીજી જગ્યાએ આ ગુરખાઓની વ્યવસ્થા નથી કરતી? કારણ કે ખરીદી કરવા જે સ્વેટર અને જેકેટો ખરીદી કરશે એ ગમે ત્યાં ખરીદી કરવા જશે. જ્યુબિલી ગ્રાઉન્ડ હોય, વ્યાયામશાળા હોય કે અન્ય જગ્યાએ આ રોડ ઉપર દુકાનો ફાળવી છે, તેથી ટ્રાફિક પણ જામ થાય છે. અને આવા ટાઉન હોલમાં જે ફંક્શનો થાય છે અને આડેધડ ટ્રાફિક સમસ્યા થાય છે ને ગમે ત્યાં પાર્કિંગ ગાડી કરીને હાલે જાય છે. તો આ વસ્તુ યોગ્ય છે? કોઈ પણ સંસ્થાનો કે કોઈ પણ નો પ્રોગ્રામ હોય ટ્રાફિક વ્યવસ્થાની સગવડ રાખવી જોઈએ. અને પોલીસ તંત્રએ પણ ગમે તેની ગાડીઓ શા માટે ડિટેન નથી કરતા? જેટલી ગાડી રોડ ઉપર પડેલી છે એને દંડ કરવા જોઈએ, અન્યથા ડિટેન કરવી જોઈએ.
Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, ન્યૂ જર્મન ફોટોન ટેકનોલોજી અને આધુનિકતાનું સંગમ એટલે ડેલ્ટા સોલાર હીટર. હોટ ટીપ ગેલ્વેનાઇઝ સ્ટેન્ડ, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો. ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. જખૌ બંદરે અકસ્માતમાં 3 બાળકો ઘાયલ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લવાતા સુવિધાઓનો અભાવ, દર્દીઓને થતી પારાવાર મુશ્કેલીઓ. પરંતુ કચ્છના પ્રભારી પરબતભાઈ પટેલ કહે છે કે જીકે જનરલ હોસ્પિટલમાં બધી જ સુવિધાઓ છે. જખૌ બંદર બાળકો એક્ટિવા લઈ ચલાવવા નીકળેલ હતા, પરંતુ યોગ્ય રીતે ચલાવતા ન આવડવાથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 બાળકો ઘાયલ થયેલ હતા. સાલે જાકબ વાગેર ઉંમર વર્ષ 16, ઇરફાન જાકબ વાગેર ઉંમર વર્ષ 10 તથા ઇમરાન ઇસ્માઇલ ઉંમર વર્ષ 8 ને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. કોઈની રજા વગર એક્ટિવા લઈ ગયેલ ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મારું નામ મામનભાઈ, જખૌ ગામથી. કે રજા વગરના છોકરા ગાડી ઘરે પડી હતી, લઈ ગયા હતા કાનેટી હોન્ડાથી. એ પોતે 3 જણા ગાડી ઉપર હતા ને એનાથી હલાવતો એનાથી પડી ગઈ ગાડી, એક્સિડન્ટ. છોકરા કોઈ 15, કોઈ 11 વર્ષનું, કોઈ 9 વર્ષનું આવી ઉંમરના છે. બધા ચોરી છોરા લઈ ગયા. મારા એક ભાણેજ છે, 2 ભાણેજ છે ને એક ભત્રીજો છે. તો બીજી તરફ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે દૂર દૂરથી આવતા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીઓ ભોગવવી પડે છે. સરકારી ખર્ચે આવેલી કરોડોની સાધન સામગ્રી માત્ર ધૂળો ફાંકે છે, પરંતુ દર્દીઓને લાભ મળતો નથી. તેવામાં કચ્છના પ્રભારી મંત્રી શ્રી અદાણી હસ્તકની ભુજની જીકે જનરલ હોસ્પિટલના સુશાસનની પીપુડી વગાડે છે. તો આજ અમારી હોસ્પિટલ અત્યાર સુધી સરકાર હસ્તક હતી અને હવે મેડિકલ કોલેજ જે અદાણીને આપી છે એના હસ્તક છે. વિભાગમાં જેની જે તે પેશન્ટોની પણ જે મિત્રો મુલાકાત લીધી, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારું એટલું ડેવલપ છે, અદાણીએ જે ડેવલપ કર્યું છે અને લોકોને જે લાભ મળે છે, એક પણ પૈસાના ખર્ચ વગર જે લોકોને સારવાર મળી છે. અને મને એમ છે કે કદાચ હજુ પ્રજાજનોને પૂરો ખ્યાલ નહીં હોય જે ડેવલપ થયું છે. તો સાચી હકીકત શું છે તે જાણીએ દર્દીના પરિજન પાસેથી. પ્રોબ્લેમ એ છે કે હમણાં અમારા ઓળખીતા એક્સિડન્ટ થયો એટલે બોલાવ્યા તો અહીંયા આવ્યો તો આ છોકરાઓને જરાક હેડ ઇન્જરી છે, લાગી ગયો છે. અને આવડી હોસ્પિટલ મોટી બની ગઈ છે ભુજની અંદર કે જીકે જનરલ હોસ્પિટલ બધી સુવિધા આપશે, અદાણીને સોંપાણી છે. પણ મેન મોટી સુવિધા જ નથી અત્યારે હોસ્પિટલમાં. હવે આ સિટી સ્કેન છોકરાઓને કરાવશે કે જાઓ બારે લેવા પટેલમાં. અદાણીને સોંપ્યા પછી કાંઈ સુધારો જ નથી. જે સુવિધાઓ જટાઈ ગઈ છે, આવડી આમ મોટી વાતો કરતા હોય અદાણીવાળા કે અમે સુવિધા આપીશું, આવશું. આ ગરીબ છેવાડાના માણસ આવ્યા છે બોર્ડર એરિયાના, અને આવી લોકોને ભુજમાં કોઈ ઓળખીતો નથી. આવી લોકોને સિટી સ્કેન માટે બારે દોડવું પડે. આ શું સુવિધા કહેવાય? ખાલી મોટી મોટી વાતો કરવા શીખવાય છે, બાકી કાંઈ નથી ને. ગરીબોની સુવિધા જ છીની લીધી છે આ લોકો, એના સિવાય કશું કાંઈ કામ કરતા જ નથી. આ માધાપર હાઈવે નજીક હંગામી આવાસ પાસે 2 શખ્સોને દારૂ વેચતા ભુજ બી ડિવિઝન પોલીસે પકડી પાડ્યા. ભુજમાં હંગામી આવાસ પાસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 2 શખ્સોને આજે દારૂ વેચતા પકડી પાડવામાં આવેલ હતા. આ આરોપીઓમાં ભરત રામજી કોલી ઉંમર વર્ષ 19 તથા દીપક અશોક વાણજી ઉંમર વર્ષ 20 નો સમાવેશ થાય છે. તેમની પાસેથી અંગ્રેજી બનાવટના 12,150 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો. આ સમગ્ર કાર્યવાહી પોલીસ સ્ટાફના સંજયસિંહ હિતેશભાઈએ જાડેજા સાહેબની આગેવાની હેઠળ પૂર્ણ કરેલ હતી. તો સાંભળીએ શું કહે છે પોલીસ. વિગતમાં એમ છે કે ભાઈ દીપક અશોક વાંજા ઉંમર વર્ષ 20 તથા 2 નંબર ભરત રામજી કોલી ઉંમર વર્ષ 19 બંને હાલે માધાપર હાઈવે ભુજ ના બેવાળા મૂળ રહે બાદરગઢ તાલુકો રાપર. ઇંગ્લિશ દારૂ છે 180 ml ના પ્લાસ્ટિકના સીલબંધ બોટલમાં ક્વાટરિયા નંગ 81, મુદ્દામાલ 12,150 નો વેચવા અંગે લાવેલા. મિત્રો, રજા લેતા પહેલા જોઈએ
ન્યૂઝ. મોદી સરકારના રાજસ્વ મંત્રી આનંદીબેન પટેલના પતિ મફતલાલ પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો. મનમોહનસિંહ પર ભાજપનો વળતો પ્રહાર, કહ્યું કે મોદીથી દેશને નહીં કોંગ્રેસને ખતરો છે. ભારે વિવાદ બાદ કેજરીવાલે 10 રૂમવાળા ડબલ ડુપ્લેક્સમાં રહેવાનું ટાળ્યું. અમેરિકામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો દેવયાનીના કપડાં ઉતારીને લીધેલ તપાસનો વિડીયો. દિલ્હી મેટ્રો ટ્રેનમાં થઈ શકે 26/11 જેવો આતંકી હુમલો, સુરક્ષામાં વધારો કરાયો. 2014ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, પહેલા તબક્કાનું મતદાન 16 થી 18 એપ્રિલ વચ્ચે થવાની શક્યતા. દિલ્હી ફરીથી ધુમ્મસની ઝપટમાં, તો બીજી તરફ અમેરિકામાં બરફવર્ષાના કારણે 3000 ફ્લાઇટો રદ થઈ. બળાત્કારના આરોપી તરુણ તેજપાલની જામીન અરજી રદ કરાઈ, હવે વધુ 10 દિવસ જેલમાં વિતાવશે. અમેરિકા પર વધુ દબાણ વધારતા ભારતે અમેરિકન દૂતાવાસને લાયસન્સ વગર સેન્ટરમાં ફિલ્મ પ્રદર્શન કરવાની મનાઈ ફરમાવી. 20 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો. દિલ્હીમાં મહિલાઓના વિરુદ્ધ થયેલ અપરાધમાં 2012ની સરખામણીએ 2013માં 412% વધારો, દિલ્હી પોલીસે જાણકારી આપી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સિવાય આમ આદમી પાર્ટીના મંત્રીઓને સરકારી ગાડી ટોયોટા ઇનોવા આપવામાં આવી. ઈરાકમાં અલ-કાયદા અને પોલીસ વચ્ચે થયેલ મુઠભેડમાં 100 થી વધુ લોકોના મોત થયા. પશ્ચિમ બંગાળમાં મોદીની આગામી રેલી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના લોકસભા ઉમેદવારોની યાદી જલ્દી જાહેર કરાશે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે મારું સપનું છે કે કેજરીવાલ જ પીએમ બને. પોતાની મૂર્તિ સ્થાપિત કરવા માટે અન્ના હજારેએ બીજેપી અધ્યક્ષ રાજનાથસિંહને ચિઠ્ઠી લખી. નવા વર્ષે સાંઈબાબાને ભક્તોની ભેટ, શેરડીમાં 15 કરોડ રૂપિયા અને 2 કિલો સોનું અર્પણ કરાયું. ફરીદાબાદમાં એક માતાને તેની દીકરીના ચારિત્ર પર શંકા હોવાને કારણે દીકરીની હત્યા એક હવાલદારની મદદથી કરાવી. પોલીસ દ્વારા હવાલદારની ધરપકડ કરાઈ. ભાજપ 14મીએ ધડાકો કરવાના મૂડમાં, કિરણ બેદી અને સંતોષ હેગડે સહિત અન્નાના અનેક સમર્થકો બીજેપીમાં જોડાય તેવી શક્યતા. કચ્છની મહિલા જાસૂસી કાંડની તપાસ સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીરને સોંપાય તેવી સંભાવના. ઉત્તર પ્રદેશમાં કેરીના ઝાડ કાપવા પર હાઈકોર્ટનો પ્રતિબંધ. તો દર્શક મિત્રો, આ હતા કચ્છિયત ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.